નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 16 મારું ગીત છે એના વિશે વાત કરવાના છીએ। તો મિત્રો તમને ખ્યાલ છે મુજબ આપણી યુટ્યુબ ચેનલ પર દરેક વિષયના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન મૂકેલા છે અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના આ રીતના પ્રોજેક્ટ નંબર 16નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 16 મારું ગીત। આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પાડોશમાં તહેવારો, શુભ પ્રસંગે કે અન્ય ઉજવણીના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે। આ પ્રકારના લોકગીતો હજુ પણ આપના માતા પિતા, દાદા દાદી, સગા વાલાના મુખે જ ગવાતા હશે। આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે, આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો। તો એ મિત્રો લોકગીતનું નામ લખવાનું છે તારા વિના શ્યામ મને એકલડું લાગે રે। તો આ આપણું લોકગીત છે। ત્યાર પછી જોઈએ લોકગીત। તો તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે રે। તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે। શરદ પૂનમની રાત્રિ હો, ચાંદની ખીલી છે ભલી ભાતની, તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ, રાસ રમવાને વહેલો આવ, આવ શ્યામ તારા વિના શ્યામ મને એકલડું લાગે। ત્યાર પછી આગળ જોઈએ તો ગરબે ઘૂમતી ગોપીઓ હો, સુની હો ગોકુળની શેરીઓ, સુની સુની શેરીઓ ગોકુળની ગલીઓમાં, રાસ રમવાને વહેલો આવ, શ્યામ તારા વિના એકલડું લાગે મને રે। અંગ અંગ રંગ અંગ નંગનો આનંદ હો, રંગ કેમ જાય તારા સંગનો, પાયલ ઝણકાર સુણી, રુદિયાનો નાદ સુણી, રાસ રમવાને વહેલો આવ। બરાબર, આ રીતનું મિત્રો આપણું લોકગીત હતું। તો ત્યાર પછી આગળ જોઈએ તો આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે? આ લોકગીતમાં ભગવાન શ્રી કૃષ્ણએ અને ગોપીઓના રાસની વાત કરેલ છે। હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે શરદ પૂનમના દિવસે રાસલીલા રચેલી હતી। આ લોકગીતમાં ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આજે શરદ પૂનમની રાત્રે તમે રાસ રમવા માટે જરૂર પધારજો, કારણ કે ગોકુળની બધી શેરીઓ સૂની થઈ ગઈ છે, કારણ કે બધી ગોપીઓ રાસ રમવા માટે આજે શરદ પૂનમના દિવસે એક જગ્યાએ એકઠી થયેલ છે અને શ્યામ તારા વિના અમે કોની સાથે રાસ રમીશું, માટે તું રાસ રમવાને વહેલો આવજે। આ લોકગીતમાં ભગવાન શ્રી કૃષ્ણ અલૌકિક રાસલીલા વર્ણવેલી છે। તો આ તો મિત્રો આપણું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર 16નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।